આજે ઇન્ટરનેશનલ એપિલેપ્સી ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ ખાતે કાર્યરત ડૉક્ટર સારિકા પાટેલ કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન અને ડૉક્ટર મિતુલ કાસુંદ્રા કન્સલ્ટન્ટ ન્યુરોફિઝિશિયન આપને એપિલેપ્સી તથા એપિલેપ્સીઓથી થતી ગેરમાન્યતાઓ અને તેમના નિવારણ માટેની માહિતીઓ આપશે. ડૉક્ટર મિતુલ, એપિલેપ્સી એટલે કે વાય એટલે શું? એપિલેપ્સી એટલે કે વાય એટલે કેવી મગજની બીમારી કહેવાય કે જેમાં એક અથવા તો એક કરતાં વધારે વખત મગજમાંથી આંચકીઓ આવવાની કન્ડિશન કહેવાય કે જેમાં કોઈ કારણ હોય અથવા ન હોય તો પણ ચેતાતંતુમાં એક અનિયંત્રિત એક્ટિવિટી થવાથી વારંવાર આંચકીઓ આવવાનું એક કન્ડિશન કહી શકાય. ઓકે ડૉક્ટર સારિકા, એપિલેપ્સી એટલે કે વાયના લક્ષણો શું હોય? હવે એપિલેપ્સી જો જેમ કે ડૉક્ટર મિતુલે કીધું, જો એકવાર આવે તો એને સીઝર કહેવાય. તો આ એપિલેપ્સી સીઝરના પ્રકાર હોય છે અને આ પ્રકારના હિસાબે એના લક્ષણ હોય છે. જે મોટી આંચકીઓ મોટી વાવ કહેવાય એમાં દર્દીને હાથ પગ કડક થવાના, આંખ ઉપર ચડવાની, દર્દી બેભાન થવાના, મોઢાથી ફીણ આવે, આ બધા મોટા આંચકીના લક્ષણ હોય. જો આંચકી મગજના એક ભાગમાંથી આવતી હોય તો એને નાની આંચકી કહેવાય. તો એ કયા ભાગમાંથી આવે છે એના ઉપર એના લક્ષણ હોય છે. મોટાભાગે નાની આંચકીમાં જે મોટા આંચકીના ડ્રામેટિક જે લક્ષણ હોય એ આવે જરૂરી નથી. ઘણીવાર આમ એક સામે જોવું યા મોઢાની આમ હલનચલન કરવી, જેને અમે ઓટોમેટિઝમ કહેતા હોય, યા હાથનું જે કેન્દ્ર હોય ત્યાંથી આંચકી આવે તો શરીરના એક બાજુમાં જર્ક આવે, ઘણીવાર દર્દી કન્ફ્યુઝ થતું હોય અને નાની આંચકી આવી જાય એ એને ખબર ના પડે. આ એને પ્રકારના હિસાબે અલગ અલગ આંચકીના લક્ષણ હોય છે. ઓકે ડૉક્ટર કાસુંદ્રા, શું એપિલેપ્સીનું નિદાન કેવી રીતના થઈ શકે તમે જણાવી શકો? જનરલી એપિલેપ્સી નિદાન માટે સૌપ્રથમ તો હોય છે કે જે લક્ષણો છે એનું સૂક્ષ્મ અવલોકન કે ભાઈ હિસ્ટ્રી ટેકિંગ મારી ભાષામાં કહીએ કે લક્ષણોને બરાબર સમજવી અને એ પ્રમાણે કે ભાઈ આ એપિલેપ્સીના લક્ષણો છે અને જરૂર પડે તો ત્યાં પછી એનો ન્યુરોઇમેજિંગ એટલે મગજનું એમઆરઆઈ છે કે જરૂર પડે તો મગજની પટ્ટીની તપાસ છે. આ જનરલી બેઝિક ઇન્વેસ્ટિગેશન હોય છે. ઘણા બધા એવા કેસીસ હોય કે જેમાં વારેઘડી આંચકીઓ આવતી દવા લીધા છે છતાં પણ એવી એપિલેપ્સી માટે ઘણા બધા એડવાન્સ ઇન્વેસ્ટિગેશન છે, જેમ કે પેટ સ્કેન છે, પોતે લોહીના ઇન્વેસ્ટિગેશન્સ છે. ઘણી બધી વખત એપિલેપ્સી સર્જરીના કેસીસ હોય તેના માટે ઇક્ટલ પેટ સ્કેન છે. આ બધી જ તપાસો દ્વારા જનરલી એપિલેપ્સીનું નિદાન તથા એપિલેપ્સીના આગળનો જે મેનેજમેન્ટ કહેવાય તે માટેનો આપણે રસ્તો મળી શકે છે. ડૉક્ટર સારિકા, હવે આપણે એપિલેપ્સી વિશે જે ગેરમાન્યતાઓ એટલે કે મિથ્સ અને સાચી માહિતીઓ એટલે કે રિયાલિટી એના વિશે વાત કરીશું, તો તમે થોડું જણાવશો? કરેક્ટ. તો આ અતિશય મહત્વનો વિષય છે. આ ચર્ચા કરવી બહુ જરૂરી છે કેમ કે એપિલેપ્સી આ એક બહુ પુરાની જૂની બીમારી છે અને આની ઘણી બધી માનતાઓ છે. તો એક માનતાઓ એવી છે કે લોકો પૂછતા હોય કે આ એપિલેપ્સી કોઈ ચેપી રોગ છે. તો અમે એક વન બાય વન એની માનતાઓ વિશે ચર્ચા કરશું કે શું માનતાઓ છે અને એ સાચી છે કે નહીં. તો એપિલેપ્સી આ એક મગજની બીમારી છે. આ ચેપી રોગ નથી. જેમ આપણે ચર્ચા કરી એ મગજના અલગ અલગ કારણથી એ થતી હોય છે. યસ. ઓકે ડૉક્ટર મિતુલ કાસુંદ્રા, શું એપિલેપ્સીમાં બધા વ્યક્તિઓ બેભાન થઈ જાય છે કે બધા જ વ્યક્તિઓના હાથ પગ ટાઈટ થઈ જાય છે? તો આ માન્યતાઓ સાચી છે? ના, એ નથી. મેડમે કીધું એમ કે એપિલેપ્સીના લક્ષણો જે મગજના જે ભાગમાંથી ચેતાતંતુઓમાંથી આંચકી બનતી હોય એ પ્રમાણેના હોય. જેમ કે હાથ પગના જે ગતિવિધિઓના કેન્દ્ર હોય ત્યાંથી જ ઉદ્ભવે તો હાથ પગ એક સાથે ટાઈટ થઈ જાય, અથવા તો જે પાદના સેન્ટરમાં હોય ત્યાંથી થાય તો બેભાન. પણ ઘણી બધી આંશિક આંચકી એટલે કે મગજના અમુક જ ભાગ એક્ટિવેટ થાય એકદમથી અનિયંત્રિત રીતે. જેમ કે એકદમથી કોઈ એક વ્યક્તિનો હાથ છે અમુકમાં મુવમેન્ટ કરે, મોઢું ફક્ત મુવમેન્ટ કરે, ચાવવાની જે એક્ટિંગ કહેવાય એ રીતના થાય
ઘણી બધી વખત ફક્ત આંખ એક સાઈડ ચક મારતી હોય, અથવા ઘણી બધી વખત એક હાથ કે પગમાં ખાલી કરંટ આવે એવી સમજ ન હોય કે એકદમથી ભૂલાઈ જવું કે કન્ફ્યુઝ થઈ જાય, અથવા તો એ આંખના ડોળા હલે નહીં, કંઈ મુવમેન્ટ બધી બંધ થઈ જાય, અથવા તો એકદમથી ઊભા હોય ને ફટ કરતા પડી જાય. આ બધા જ અલગ અલગ લક્ષણો હોઈ શકે. પણ આ બધામાં વસ્તુ એ છે કે આ બધા લક્ષણો એકદમથી થાય છે અને ત્યાર પછી આ વ્યક્તિને આ શું થયેલ લક્ષણો શું કામ ક્યારે થયા અને એ દરમિયાન શું થયું એ વ્યક્તિને જરા પણ ભાન નથી. એટલે આજુબાજુના વ્યક્તિ જે જોયેલું હોય એને જ ખબર પડે છે કે આ લક્ષણો શું આવેલું હોય છે. ઓકે, પણ ડૉક્ટર સારિકા, શું એપિલેપ્સી એટલે કે વાય એ માનસિક બીમારી છે કે તણાવથી થતી બીમારી છે? ના, આ માનસિક બીમારી નથી. જેમ આપણે વારંવાર ચર્ચા કરી છે, એ એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જે અલગ અલગ કારણથી, જેમ કે મગજમાં કોઈને હુમલો આવે યા એક્સિડન્ટ પછી મગજમાં ઈજા થાય, મગજનું જો ઇન્ફેક્શન છે જે મગજનું છે એના પછી જન્મ વખતે મગજમાં ઈજા થવાથી કોઈ દાગો પાછળ રહી ગયું હોય, આ અલગ અલગ કારણથી આંચકી આવે છે. આંચકીના જે કારણ છે એના હિસાબે આંચકીને દર્દીમાં થોડા બહુ માનસિક લક્ષણ આવી શકે, પણ આંચકી આ માનસિક બીમારી નથી. આ એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જેનો ઈલાજ શક્ય છે. ઓકે, ડૉક્ટર મિતુલ કાસુંદ્રા, એપિલેપ્સી જન્મજાત કે વારસાગત બીમારી છે એવી માન્યતાઓ છે, તો આ વસ્તુ સાચી છે કે ખોટી? ના, જનરલી એપિલેપ્સીના કારણો જોઈએ તો ઘણા બધા કેસીસ હોય કે જેમાં જેનેટિક બીમારીઓ જવાબદાર હોય આ બધા, કે જેને કારણે આપણે રંગસૂત્રોમાં કે જનીનોમાં જે ખામી થાય એને કારણે બનતા પ્રોટીન છે કે એના જે અણુ બને એમાં જે તકલીફો થાય એને કારણે ચેતાતંતુમાં જે થતી બીમારીઓ હોય એને કારણે આવે. પણ આ કારણો જોઈએ તો બહુ જ ઓછા હોય છે. અંદાજે 10 હોય ખાલી 1 થી 2% પણ નહીં કારણો જોવા મળતા એવા હોય છે. એટલે આ વારસાગત બીમારી છે નહીં. આ એપિલેપ્સી તો કોઈ પણ ઉંમરે થતી બીમારી છે. એ ફક્ત ખાલી 6 મહિનાના બાળક હોય કે પછી 90 વર્ષનો વ્યક્તિ હોય, એ કોઈ પણને થઈ શકતી બીમારી છે. અને જન્મજાત કે ભાઈ કોઈ મધર ફાધરને છે, માતા પિતાને છે, તો આ બીમારી બાળકમાં આવે એવું જરીકે જરૂરી છે જ નહીં. અમુક જ એવા કેસીસ હોય જેનેટિક કે જેમાં એવું રિસ્ક રહેતું હોય છે. તો જનરલી આ વસ્તુ વાક્ય જે છે એ એક આપણી સમાજમાં ગેરપ્રવૃત્તિ હોય છે કે ભાઈ આ વારસાગત કે પહેલેથી જ આવતી બીમારીઓ છે, એવું હોતું નથી. ડૉક્ટર સારિકા, એવી એક મિથ છે, એક ગેરમાન્યતા કે માન્યતા છે કે વાય આંચકી એપિલેપ્સી એ ચેપી રોગ છે, તો શું આ વસ્તુ સાચી છે? એપિલેપ્સી ચેપી રોગ છે? આપણે પહેલે વાત કરી, આ ચેપી રોગ નથી. એના અલગ અલગ કારણો હોય છે જે આપણે ચર્ચા કરી, જેને એક્વાયર્ડ એપિલેપ્સી કહેવાય, જેનેટિક એપિલેપ્સી કહેવાય. એપિલેપ્સીના કારણ પેશન્ટના એજ હિસાબે આવતા હોય છે. તો એ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. એ કોઈ ચેપી રોગ નથી કે કુટુંબમાં એકને હોય તો બીજાને થઈ શકાય, કે આ એપિલેપ્સીને દર્દીના સાથે આપણે રહેવાથી બીજાની એપિલેપ્સી આંચકી આવી શકે એવું ટ્રુ નથી. એટલે આ ચેપી રોગ નથી, આ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. ઓકે, ડૉક્ટર કાસુંદ્રા, એપિલેપ્સીની સારવાર ફક્ત દવાથી જ થઈ શકે એવી કઈ મિથ કે ગેરમાન્યતાઓ એવું કંઈ ખરું? હા, ઘણા લોકોને બોલતા હોય કે એપિલેપ્સીના સારવારમાં ફક્ત દવા હોય તો બીજું કાંઈ જ નહીં, કારણ એવું વસ્તુ હોય. પણ ના, હવે એપિલેપ્સીમાં એવું નથી કે દવા જ સારું. જનરલી એપિલેપ્સીનો જે ટાઈપ છે કે ભાઈ કયા પ્રકારનું છે એ પ્રકારે જ સારવાર હોય છે. જેમ કે અમુક કારણો જે હોય કે જેમ ડિસ્કસ કર્યા મેડમ કીધું કે અમુક કારણો કે જેમ કે કોઈને મગજમાં સોજવાની બીમારી છે કે મગજમાં લોહીની નળીના ગુચ્છાની કોઈ હોય, તો મગજમાં કોઈ બંધારણ જ એવું જે ચેતાતંતુનું જે જોઈએ તો કુદરતી રીતે નોર્મલ હોય એના કરતાં થોડુંક અલગ હોય, એને કારણે થતી બીમારી. તો અમુક આવા કેસીસ છે જેમાં સર્જરી આવી શકે. બીજું કે મગજના સોજાની બીમારી છે કે મગજની લોહીની નળીઓના સોજાને કારણે થતી જે આંચકીઓ છે, તો એ બધામાં જે છે એ બીમારીની સારવાર કરવાથી એપિલેપ્સીનું નિવારણ શક્ય છે. તો એના માટે એવું જરૂર નથી કે ફક્ત ખાલી એપિલેપ્સીમાં જે આંચકી માટે બંધ કરવાની જે દવાઓ આવે એન્ટી એપિલેપ્ટિક ડ્રગ એ જ એક દવા છે. ના, એટલે બીજા ઘણા બધા ચયા પછીના રોગો છે કે જેમાં કહેવાય કે અમુક પ્રકારના ખોરાક કિટોજેનિક ડાયટ કહેવાય કે તેનો પણ રોલ રહેલો છે. એટલે અત્યારે જોઈએ તો સારવારમાં જોઈએ તો દવા સિવાય અમુક પ્રકારના ડાયટ છે જેના કારણો છે કે ઇન્ફ્લેમેટરી એપિલેપ્સી જે અમે કહીએ કે ઓટોઇમ્યુન એપિલેપ્સી કે એના
એના માટેની જે અમુક જે દવાઓ આવે છે તથા સર્જરી કે જેમાં રિફ્રેક્ટરી એપિલેપ્સી હોય કે જેમાં બંધારણમાં ફરક હોય આવા કેસીસમાં છે સર્જરીનો પણ ઓપ્શન હોય છે. ઓકે ડૉક્ટર સારિકા, એપિલેપ્સીથી પીડાતી વ્યક્તિઓ રોજિંદુ કામ ન કરી શકે કે તે વાહન ના ચલાવી શકે એ શક્ય ખરું? એપિલેપ્સી એક મોટાભાગે એપિસોડિક બીમારી છે. એપિસોડિક જ્યારે આંચકી આવે ત્યારે આ સમય માટે દર્દીને બાલાવસ્થામાં અસર થાય છે. ઇન બિટવીન જે કંટ્રોલ એપિલેપ્સી છે એ દર્દી તો નોર્મલ જ રહે છે, એને રોજબરોજનું કામ યા એને જે એ કરતા હોય એ બધું કરી શકે છે. એપિલેપ્સી જો કંટ્રોલ હોય અને જો રેગ્યુલર મેડિસિન લેતા હોય તો એની લાઈફસ્ટાઈલ નોર્મલ હોય છે, એને ફંક્શનલ એક્ટિવ સ્ટેટસ નોર્મલ રહી શકે છે. અને એપિલેપ્સી એ આપણને ખબર છે ઓચિંતાને આવે, એટલે જે લોકોને એપિલેપ્સી છે અને એનો કંટ્રોલ સારો નથી એટલે આપણે એની સલાહ હોય છે કે એ લોકોએ વાહન ના ચલાવે. કેમ કે જો આપણે વાહન ચલાવતા હોય અને ઈધરના જો આંચકીનો અટેક આવે તો એના લીધે આપણે નુકસાન થવાની શક્યતા હોય. એટલે જ્યાં સુધી આપણે વર્ષ 6 મહિના સુધી સીઝર ફ્રી નથી થતા ત્યાં સુધી આપણે યુઝ્યુઅલી વાહન ચલાવવાની ના પાડતા હોય એક સેફટી તરીકે. અધરવાઇઝ એપિલેપ્સીના દર્દી કોઈ બી લાઈક એનું ઓક્યુપેશન છે યા એનું રોજનું કામ છે, મેડિસિન રેગ્યુલર લેવાથી અને એપિલેપ્સીનો કયો પ્રકાર છે એનું કારણ શું છે એના ઉપર એને ફંક્શનલ સ્ટેટસ ડિપેન્ડ હોય છે. પણ મોટાભાગે જેને કંટ્રોલ એપિલેપ્સી છે એ ડે ટુ ડેની બધી જ એક્ટિવિટી જાતે કરી શકે છે. ડૉક્ટર મિતુલ, જે વ્યક્તિ એપિલેપ્સીથી પીડાતું હોય તે વ્યક્તિને પોતાના લગ્ન જીવન પર એ વાય કે આંચકી એમની કોઈ અસર એમના લગ્ન જીવન પર થઈ શકે? જનરલી જો કંટ્રોલ એપિલેપ્સી હોય, જેમ કે ભાઈ જો દવાથી કંટ્રોલ હોય કે કોઈ પણ ટ્રીટમેન્ટથી કંટ્રોલ હોય તો જનરલી લગ્ન જીવન પર કોઈ અસર પડતી નથી. એના કારણે કંઈ આગળ જે બાળકો માટે જન્મ આપવા માટે પણ એના માટે કોઈ એપિલેપ્સી કંઈ એવું નથી કે એના કારણે તકલીફો થાય. એટલે જે ગેરમાન્યતાઓ જે છે જનરલી કે જે વાય વ્યક્તિ હોય તો એનું લગ્ન જીવન જે છે તે નોર્મલ વ્યક્તિ હોય એના જેવું જ હોય છે. તે જે રીતે બીજા બંને બાળકો આવે એ જ રીતે એમને આવી શકે છે. એટલે એમાં લગ્ન જીવન પર કોઈ અસર થતી નથી. હા, પણ જે પ્રમાણે ડૉક્ટરની એડવાઇસ પ્રમાણે જે ટ્રીટમેન્ટ જે આપે એ જરૂર લેવી જોઈએ. એના કારણે થઈને એવું નથી કે લગ્ન જીવન આવે તો ઘણી બધી વખત એવું હોય છે કે ભાઈ આ ગેરમાન્યતાને કારણે ઘણા લોકો પોતાના લગ્ન પહેલાં વાત ચૂકવતા હોય અથવા તો દવા બંધ કરી દેતા હોય. તો આવું કરવું ન જોઈએ, કારણ કે આ માહિતી આપવાથી કે દવા ચાલુ રાખવાથી કોઈ લગ્ન જીવન ઉપર કોઈ અસર પડવાની નથી. ઓકે ડૉક્ટર સારિકા, એપિલેપ્સીથી પીડાતા વ્યક્તિઓની લાઈફસ્ટાઈલ કે કરિયર બીજા નોર્મલ વ્યક્તિઓ જેમને એપિલેપ્સી રોગ નથી એમનાથી અલગ ખરી? નો, ડેફિનેટલી નોટ. એટલે એ ટોટલી એપિલેપ્સીનું કારણ શું છે અને આ કેટલા પ્રમાણમાં કંટ્રોલ છે એના ઉપર ડિપેન્ડ હોય છે. પણ મોટાભાગે જે સિમ્પટોમેટિક એપિલેપ્સી યા જે અલગ અલગ કારણથી જે એપિલેપ્સી થતી હોય છે એમાં અને જેને એપિલેપ્સી નથી આ બંનેના કરિયરમાં યા ડે ટુ ડે એમાં કોઈ મોટો ફરક ના હોય છે. એને એક ઉદાહરણ ખાતે હું કહેવા માંડીશ કે જો મારો એક પેશન્ટ હતો જેને જ્યુવેનાઇલ એપિલેપ્સી હતી. એ એક જેનેટિક એપિલેપ્સીનો પ્રકાર છે. એ અમુક એજમાં એપિલેપ્સી આવે પણ આમ બિનાઇન હોય છે. તો એને ફેમિલીને અને એ બધાની ચિંતા હતી કે એને કયું આગળ કરિયરમાં એ પરસ્યુ કર્યું. તો એપિલેપ્સીની દવા સાથે રેગ્યુલર મેડિસિન લેવાથી he has cracked the NEET exam and he has become the doctor. તો એપિલેપ્સી થવાથી એને કોઈ ઓક્યુપેશનમાં એને વર્કિંગ એમાં કોઈ ડિસ્ક્રિમિનેશન કરવાની કે એની કેપેબિલિટી ઓછી હોય છે એવું નથી. રેગ્યુલર મેડિસિન લેવાથી અને કંટ્રોલ એપિલેપ્સીથી એપિલેપ્સીના દર્દી સામાન્ય જીવન જીવી શકે છે. ઓકે ડૉક્ટર મિતુલ, જ્યારે વ્યક્તિને આંચકી આવે
ત્યારે તે વ્યક્તિના મોંમાં પાણી આપવું કે મોંમાં કંઈ પણ વસ્તુ આપવી જોઈએ જેનાથી એમને પેલું ઓછું એની અસર કે એવું કંઈ થઈ શકે? ના, એટલે જનરલી ક્યારેક કોઈ પણ વ્યક્તિને આંચકી આવે ત્યારે વ્યક્તિને સીધી સપાટી ઉપર સુડાવી દેવું જોઈએ. ગરદનની આજુબાજુના જે કાંઈક કપડાં છે તે ઢીલા કરી નાખવા છે અને મોં માટે કાંઈ પણ વસ્તુ આપવી ન જોઈએ. કારણ કે એ ટાઈમે જે આપણા ગરદનના સ્નાયુની ક્રિયાઓ અનિયંત્રિત હોય છે. જો તમે પાણી જો કંઈ પણ વસ્તુ આપશો તો એ બધું જે છે એ ડાયરેક્ટ શ્વાસનળીમાં જશે. કંઈ વસ્તુ મોઢામાં મૂકવાથી દાંતને કે મોઢામાં જે પણ અંદર જે છે જીભ છે એ બધાની ઇન્જરી થશે. એટલે આવી કાંઈ પણ વસ્તુ અટકાવવી જોઈએ. ફક્ત વ્યક્તિનું માથું એક સાઈડ કરીને જેથી એનું થૂક છે એ શ્વાસનળીમાં જતું અટકે અને ઝડપથી હોસ્પિટલનો સંપર્ક સાધવો જોઈએ. અથવા તો જો ડૉક્ટરની સારવાર મુજબ જો કંઈ નાકમાં કંઈ સ્પ્રે મારવા માટે આપેલો હોય તો એ આપી શકાય છે. બાકી કોઈ પણ વસ્તુ મોંમાં આપવી જોઈએ એ જનરલી ગેરમાન્યતા ઘણી બધી વખત મોજું ડુંગળી સુધારે આ બધી જે છે એ ગેરમાન્યતાઓ છે જે બધી આંચકી કોઈ દિવસ બંધ કરી ન શકે. ઉલટાનું એનાથી જે આંચકી આવતી હતી વ્યક્તિને નુકસાન વધારે થતું. ઓકે, સો થેન્ક યુ ડૉક્ટર સારિકા પાટીલ એન્ડ ડૉક્ટર મિતુલ કાસુંદ્રા આ બધી આંચકીઓ વિશેની ઇન્ફોર્મેશન આપવા માટે. અને હજી આના કરતાં પણ વિશેષ તમારે પેશન્ટને કે વ્યક્તિઓને કોઈ પણ માહિતી આંચકીઓ વિશે તમારી સાઈડથી આપવી હોય તમારી રીતના તો પ્લીઝ શેર વિથ ધેમ. ડૉક્ટર સારિકા. તો ધન્યવાદ આ ડિસ્કશન અરેન્જ કરવા માટે, કેમ કે ઇપિલેપ્સી આજના એડવાન્સ જમાનામાં એના વિશે આ મિથ વિશે ચર્ચા કરવી અને રિયાલિટી શું છે એ જાણવું બહુ જરૂરી છે. આ ઇપિલેપ્સી દિવસ નિમિત્તે હું આ સંદેશ આપવા માંગીશ કે ઇપિલેપ્સી આ એક ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે જે ટ્રીટેબલ છે અને એના માટે તમારે ન્યુરોલોજિસ્ટને બતાવીને એને પાકું નિદાન કરીને રેગ્યુલર ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. અને એના સાથે જ દવા સાથે તમારે રેગ્યુલર સ્લીપ લેવી અને રેગ્યુલર ફોલોઅપમાં રહું જેનાથી તમે એક સામાન્ય જીવન જીવી શકો છો. અને ઇન્ટરનેશનલ એપિલેપ્સી ડે એટલે આંતરરાષ્ટ્રીય ગોળાઈ દિવસ એટલું જ કહીશ કે જો આંચકી એટલે કે એપિલેપ્સીનું જો નિદાન સાચું થાય અને એને રેગ્યુલર દવા લેવાથી આ રોગને આપણે મટી શકે છે, નોર્મલ લાઈફ જીવી શકે છે. એક જ છે સમાજમાં કહેવા માટે કે ભાઈ અવેરનેસ કે જાગૃતતા લાગે આ રોગ વિશે. રોગનું જે સાચું જે કોર્સ છે એટલે કે સાચું જે એના ગુણો છે એને જાણે, ગેરમાન્યતાઓમાં ન પ્રવર્તે અને જે લોકો આ બીમારીથી પીડાય છે એને સપોર્ટ કરીએ અને બસ આ મેસેજ આગળ સમાજમાં ફેલાવીએ તો જે લોકો આ બીમારીથી પીડાય છે તેને સાચો સપોર્ટ મળે અને તે બધાની સાથે ટ્રીટમેન્ટ થઈ શકે. થેન્ક યુ. થેન્ક યુ.